વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડ્યો, જેને લઈને ધારાસભ્ય સ્થળ ઉપર દોડી ગયા. વડોદરાના ગોવર્ધન નાથજીની હવેલી પાસે BOB બેંકની સામે BPC રોડ ઉપર વધુ એક મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. ભૂવો એટલો મોટો છે કે ભૂવો વધતો જાય છે ત્યારે ભૂવાને વ્હીકલ મૂકીને કોર્ડન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં અનેક ભૂવાઓ પડ્યા છે. હાલમાં કામગીરી ચાલુ પણ છે. આજે એક વધુ ભૂવો પડ્યો અને જ્યારે ભૂવાની જાણ થતા ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા અને અધિકારીઓ સાથે વાત કરી હતી. જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ થશે તેવું ધારાસભ્ય કહેવા મુજબ જણાવવામાં આવ્યું. આજરોજ અમે ગાય સર્કલથી અલકાપુરી વાળો જે રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા. ત્યાં હવેલી સંગીત પાસે ઉર્મી સોસાયટી આવેલી છે. એ રોડ પર ખૂબ મોટો ભૂવો હજુ હમણાં તાજેતરમાં જ પડ્યો છે. તમે જોઈ શકો છો કે ભૂવો ખૂબ જ મોટો છે અને હજુ જેમ જેમ વાહનો જઈ રહ્યા છે તેમ તેમ ભૂવો મોટો થતો જાય છે. તો હું તમારા દ્વારા કોર્પોરેશનને જાણ કરવા માંગીશ કે જલ્દીથી જલ્દી આની કામગીરી કરવામાં આવે, જેથી કરીને આગળના સમયમાં કોઈ મોટી જાનહાનિ ના થાય અને લોકોને અવરજવરમાં મુશ્કેલી ના થાય. ये अभी खड्डा जो गिरा है वो पुरानी ड्रेनेज की लाइन है. इस लाइन पर 2005 में जब फ्लड आया था तब बड़ौदा में ये एरिया में अराउंड 39 फीट विश्वामित्री का पानी आया था. उस समय के ये भुए गिरे थे. वही लाइन है, ये पुरानी लाइन है. इसे पहले बंद कर दिया गया था लेकिन फिर से उसी पर भुए पड़े हैं तो कुछ न कुछ उसमें अंदर टेक्निकलिटी रही होगी, खामी रही होगी. जो भी है कॉरपोरेशन में अभी मैंने फ़ोन किया है, उनके बंदे आते ही होंगे और इसका जो भी करना है या पूर्ण उसको फिलअप करना है या उसको रिपेयर करना है वो डिसीजन तो कॉरपोरेशन. ये करीबन 60 के डेकेड में डाली हुई लाइन है. काफ़ी पुरानी और काफ़ी डीप है. 8 से 9 मीटर डीप लाइन है. 18 मीटर के अगर रास्ते पर उसको खुदाई करना पड़े तो पूरा रास्ता ही बंद कर देना पड़े, ऐसी परिस्थिति आके खड़ी होगी. तो ये टोटली बंद कर देनी है, उसको रिपेयर करनी है तो कॉरपोरेशन ही नक्की कर पाएगी.